નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ગાંધી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામમાં બેદરકારી। ભૂગર્ભ ગટરની કામગીરી કરનારની બેદરકારીનો ભોગ લોકો બન્યા। માધવપુર પંથકમાં કપિરાજનો આતંક, બાળકી સહિત 4ને બચકા ભરતા સારવારમાં। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે 4 મહિલાઓને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લેવાતો ચાર્જ બંધ કરવા નિર્ણય। આરોગ્ય વિભાગ દ્વારા ચાર્જ ન લેવાનો નિર્ણય। પોરબંદરના ગાંધી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે વહેલી તકે યોગ્ય કામગીરી કરવા માંગ ઉઠી છે। ગાંધી પાર્ક વિસ્તારમાં શેરી ગલીઓ 3 દિવસથી ખોદાઈ ગઈ છે, જેથી ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે। લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી। આ વિસ્તારમાં પાણી વિતરણમાં પણ ધાંધિયા જોવા મળે છે, ઉપરાંત સફાઈ પણ થતી ન હોવાથી સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે। મારું નામ વલ્લભભાઈ નારણ। આજે 3 દિવસથી આ ખોદી નાખ્યું છે। પાણી આજે 3 ની પહેલાનો વારો હતો, આજે 3 દી આ ખોદી નાખ્યું। 6 દિવસ થયા, 7 દિવસ થયા, પાણી આવતું નથી। બૈરા આમાંથી નીકળી શકતા નથી। છોકરાને કાંખમાં લઈને બૈરા નીકળી કેવી શકે? હું ખુદ આજે 3 દિવસ ઘરની અંદર છે કે મારે હું વસ્તુ લેવી, ઘરમાંથી વસ્તુ લેવી હોય તો મારે આગળ વસ્તુ લેવા જવી પડે। બૈરા છોકરાને તેડીને આવી કેવી રીતે નીકળી શકે આમાંથી? તમારી શું માગણી છે? તો આ કામ ગમે એ કામ થતું હોય એ કામ ખોદાઈ જાય તો એની પાસે લાઈન પડી જવી જોઈએ, પાણીની લાઈનો થઈ જવી જોઈએ। બધું કામ આવી રીતના વ્યવસ્થિત કામ હાલવું જોઈએ। કેટલા દિવસથી આમના? આજે 3 દિવસ આ ખોદીને વયા ગયા અને બીજા આની અંદર જે આગળના કામ છે એ 15 દિવસના કામ એમને બાકી પડ્યા છે, પાણી વગરના માટે। અમારી સામે ગલીમાં જો આ ખોદી નાખેલું છે। નમસ્તે, મારું નામ કિરણ ઠાકવાની છે। હું ગાંધી પાર્કમાંથી બોલું છું। અમારે આ એરિયાની હાલત એવી ખરાબ કરી નાખી છે, નગરપાલિકાનું કાંઈ કામ અહીંયા થતું નથી સરસ। અને આ 3 દીથી તમે જોઈ શકો છો, પાછળ ખાડા ખોદી નાખ્યા છે, એમાં બાળકો પડે છે, ના દૂધવાળું અંદર આવે છે, ના બકાલાવાળું। અમે એટલા હેરાન છીએ અને ગટરનું પાણી ઘરની અંદર આવી ગયું છે। સ્થિતિ એટલી ખરાબ કરી નાખી છે, અહીંયા કોઈ કામ કરવા આવતું નથી ને કોઈ અમારી વાત સાંભળતું નથી। અમે ક્યાં જઈએ? પ્લીઝ નગરપાલિકા કાઉન્સિલર બધાય નગરપાલિકા પ્રમુખને અમારી નમ્ર વિનંતી છે કે આ કામગીરીને આગળ વધારીને પ્લીઝ અમને સાથ સહકાર આપો। અને ઘણીવાર પણ એવું થયું છે કે અહીંયા પાણી નથી આવતું, બધાય આખા સિટીમાં એકાત્રે પાણી આવે છે ને અમારે 5-5 દિવસે પાણી આવે અને પાણી પણ એ લોકો 20 મિનિટ આપે છે, ના ગટર સાફ કરવા વાળા આવે છે, ના રોડ બનાવે છે। અમે અહીંયા 14 વર્ષથી રહીએ છીએ પણ અમે એટલા પરેશાન હેરાન છીએ ને આ જે હમણાં ભૂગર્ભ ગટરની જે છે હાલગીરીમાં કામગીરી ચાલી રહી છે, એની કામગીરી એટલી ખરાબ ચાલી રહી છે કેમ કે 3 દિવસથી લોકો ખોદીને વયા ગયા છે, ના એ લોકો પાઇપ નાખે છે, ના જવાબ આપે છે, ના ફોન ઉપાડે છે। હવે આ અમે બધાય બૈરાઓ ક્યાં જઈએ અને શું કરીએ એનો પ્લીઝ અમને નિવારણ કરીને બતાવો, નમ્ર વિનંતી। જય શ્રી કૃષ્ણ। કાઉન્સિલરે રજૂઆત કરી, કાઉન્સિલરે અમને રાડિયાભાઈના કોન્ટેક્ટ નંબર આપ્યા છે, એને ફોન કર્યો, એને કીધું પાઇપ નથી, તો પાઇપ નહોતા તો ખોદવાની કાંઈ જરૂર નહોતી। એ પ્રશ્ન ખાસ આવે છે, તો પ્લીઝ આના કાંઈ સોલ્યુશન કરો અને નહીં તો અમે આગળ અજુભાઈ મોઢવાડિયા પાસે જઈએ। જય શ્રી કૃષ્ણ। પોરબંદરના આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર કંપનીની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે, છતાં પાલિકા કે પાલિકાના સુધરાઈ સભ્યોના પેટનું પાણી હલતું નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરમાં આવેલ રમણ પાર્કમાં પણ 15 દિવસથી રસ્તાઓ ખોદાઈ ગયા બાદ કોઈ કામગીરી થઈ નથી, જેને લીધે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ ગાંધી પાર્કની નજીકમાં જ આવેલ રમણ પાર્કમાં પણ બદતર સ્થિતિ જોવા મળે છે, કારણ કે અહીં છેલ્લા 15 દિવસથી રસ્તાઓ ખોદાઈ ગયા બાદ કોઈ કામગીરી થઈ નથી, જેથી બાળકો શેરીમાં રમી શકતા નથી અને સમગ્ર વિસ્તાર બાનમાં લેવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે।
સ્થાનિકોએ જણાવ્યું છે કે પીવાનું પાણી પણ 15 દિવસે આવ્યું છે. ખાડા કર્યા બાદ રસ્તાઓ સમથળ કર્યા નથી, જેથી રસ્તાઓ પર પથ્થરના ઢગલા જોવા મળે છે. તમારું નામ, કયો એરિયો, શું સમસ્યા? અમારો રમણ પાર્ક વિસ્તાર છે. મારું નામ પ્રમોદભાઈ સિંગડિયા છે અને અમે અહીંયા બધા આ રમણ પાર્કના રેસિડેન્ટ બધા રહીએ છીએ. અને ગટરના જે કામ જે ચાલુ થયા છે એમાં ગટરના પાઇપ જે છે તે આડેધડ ખોદકામ કરી અને નાખવામાં આવેલા છે. એને કારણે પાણીની જે નગરપાલિકાની જે પાઇપલાઇન હતી તે ડેમેજ થઈ અને વારંવાર આ લોકોનો કોન્ટેક્ટ કરવા છતાં કોન્ટ્રાક્ટર કરણભાઈને વાત કરી, એના જે એન્જિનિયર જે છે એને પણ વાત કરી, દીપભાઈ, અહીંથી ડોકા તાણી વહી જાય, કોઈ આવતું નથી. પ્રજા હેરાન થાય છે, પ્રજા હાલાકી ભોગવે છે. એમાં તંત્રને વિકૃત આનંદ આવે છે અને આ તંત્રને અમે જગાડવા માટે આજે આ મીડિયા મારફત અમે ત્યાં સુધી પહોંચાડીએ. 15 દિવસથી આ સમસ્યા છે. છોકરાઓ રમી શકતા નથી, સાયકલ ફેરવી શકતા નથી અને શેરી આખી ચક્કાજામ કરી દીધી. એટલે આ જે સમસ્યા જે છે તે સમસ્યાનું વહેલું નિરાકરણ આવે, નહીતર પછી અમારે લેખિતમાં આગળ કંઈક ફરિયાદ કરવી પડે. એટલે આ મીડિયા મારફત અમે તંત્રને જગાડવાનો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ અમારી હાલાકી જુઓ, અહીંયા આવીને તપાસો. પાણી આવે તો ડોળા પાણી આવે. પીવાનું પાણી અમને 15 દિવસે મળ્યું રિપેર કર્યા પછી, અને રિપેર કર્યું તો પણ બરાબર રિપેર કર્યું નથી. અને બોરના પાણી જે છે તે ખરાબ છે, ખારા પાણી છે અને મીઠા પાણી વગર અમારે ચાલે. નગરપાલિકાનું પાણી આવે એના ઉપર નિર્ભર છે. તો આવી રીતે આ 15 દિવસથી આ ખાડા કરી ગયા છે. હાલવાની તકલીફ, નીકળવાની તકલીફ. વડીલો જે છે, પેલા રેકડી વાળા બાપા જે છે, એકવાર તો રેકડી જે છે રેકડી હોતા પડ્યા ને પગમાં લાગી ગયું. તો આ લોકોને વારંવાર કહીએ છીએ, કામ તમે જે ભાઈ કરો છો વ્યવસ્થિત કરો અને સારું કામ કરી અને પ્રજાની હાલાકી જે છે એને વધારે ન પેલી કરે, એવી આ નમ્ર નિવેદન સાથે હું અરજ કરું છું. પોરબંદરમાં શ્રીજી પાર્કમાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, છતાં સ્થાનિક સુધરાઈ સભ્યો પણ જવાબ ન દેતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. શ્રીજી પાર્ક વિસ્તારમાં ઘણા દિવસ પહેલા રસ્તા ખોદી નખાયા હતા. સાથે સાથે પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ હતી, જેથી પાણી વિતરણ પણ બંધ છે. ખોદકામના કારણે શેરી ગલીઓમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. શાકવાળા કે દૂધવાળા પણ આવી શકતા નથી. વડીલો અને બાળકોની સ્થિતિ વધુ કફોડી થઈ છે. હું મુકેશભાઈ વ્યાસ, શ્રીજી પાર્ક બ્લોક નંબર 412 માં રહું. અમારી ગલીમાં છેલ્લા 15 દિવસથી ખોદકામ કર્યું છે. એને બુરવા માટે દરરોજ સવારે અમારે કોન્ટ્રાક્ટરને ગોતવાનો અને સાંજે 5:30 એના મજૂર લઈને આવે. 6 વાગે એના મજૂર વયા જાય. 8 દિવસ સુધી હજી ઈને ઈ કન્ડિશનમાં છે. બરાબર. હવે હાલવાની તકલીફ પડે છે. પાણીની લાઈનો તૂટી ગઈ છે. કોઈ પ્રકારના ખાડા ખબડા, વાહન આવતા નથી. સિનિયર સિટીઝન આમાં હાલે તોય કેમ ચાલી શકે? એટલે આવી ભયંકર તકલીફમાં અમે જીવીએ. તો 15 દિવસ સુધી જો આવી રીતે કોન્ટ્રાક્ટના કામ થતા હોય તો પછી આ ક્યારે થશે એ અમારો પ્રશ્ન છે કે હવે આ સોસાયટીને ક્યારે જૂનો રસ્તો હતો એવો ન મળે તો કઈ નહીં, પણ હલાય એવો રસ્તો મળે એવું ક્યારે થશે? તમે કાઉન્સિલરને રજૂઆત કરી તમારા વિસ્તારમાં? હા, કાઉન્સિલરને રજૂઆત કરી હતી. કાઉન્સિલરે કીધું હતું, કાઉન્સિલરને ફોન કર્યો હતો તો ઈ અહીંયા આવ્યા નથી. બરાબર. કાઉન્સિલરને રજૂઆત પણ કરી ફોનથી કે ભાઈ આ બાપુ આ કંઈક કરાવો, તો એને કઈ પ્રત્યુત્તર, સાનુકૂળ પ્રત્યુત્તર આપ્યો નથી. કોણ છે કાઉન્સિલર? મહેન્દ્રસિંહ બાપુ. મારું નામ આનંદ વ્યાસ છે. હું શ્રીજી પાર્કમાં 413 નંબરના બ્લોકમાં રહું છું અને એક નોકરિયાત વ્યક્તિ છું. છેલ્લા 15 દિવસ થયા. 23 નવેમ્બરથી એવું કહી શકાય કે શનિવારના રોજથી આ શેરીઓ, આસપાસની તમામ શેરીઓ જે છે શ્રીજી પાર્ક, રમણ પાર્કની છે, એ જેસીબી દ્વારા ખોદાઈ છે અંડરગ્રાઉન્ડ ગટરના કાર્ય અનુસાર. અને યશ કન્સ્ટ્રક્શન દ્વારા આ કાર્યની શરૂઆત કરી હતી. છેલ્લા 15 દિવસમાં એકેય ગલી છે એમાં પ્રોપર પ્રકારનું કામ થયું નથી. બધી જગ્યાએ થોડું થોડું ખોદી અને લાઈન ના નામે ખોદીને જતા રહી છે અને પાછું યોગ્ય રીતે બુરાવવામાં પણ નથી આવતું. સાથે સાથે બીજી હાલાકી એટલી પડે છે કે પ્રજાજનો એ રસ્તા ઉપરથી ચાલી નથી શકતા. મોટા મોટા પથ્થરો, ખડકો જેવું એક સાઈડ ઢગલો કરી દેવામાં આવે ને મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને પાણીની લાઈન છેલ્લા 15 દિવસથી અહીંના પ્રજાજનો છે એ મીઠા પાણી વગરના વંચિત મીઠા પાણી સાથે જીવન જીવે છે. અને દરેક વખતે જયારે એવું કહેવામાં આવે કે ભાઈ તમે આ સમસ્યાનું સમાધાન કરો, સમસ્યાનું સમાધાન કરો, અહીંયા આવીને લેવલિંગ કરો, એક શેરી ખોદીને એને પૂરું કાર્ય કરીને પછી બીજી જગ્યાએ જાઓ,
તો એવું કાર્ય કરતા નથી અને બધી જગ્યાએ એક સાથે 4-5 જેસીબી ચલાવીને દરેક જગ્યાએ દરેક ગલી છે એ ખોદી નાખે છે. અમે નોકરિયાત વર્ગ તરીકે જ્યારે નોકરી ઉપર જાય છે ત્યારે રસ્તો પસંદગી કરવામાં તકલીફ પડે કે કઈ જગ્યાએથી નીકળવું. પાછા આવીએ ત્યારે પણ એ તકલીફ હોય કે હવે આજે આ પાછા ઘરે જવા માટે કયો રસ્તો લેવાશે. અને એ પણ ઠીક 15 દિવસથી જ્યારે આ તકલીફ હાલતી હોય ત્યારે સિનિયર સિટીઝન ઘણા બધા જે છે કે જેને ચાલવામાં તકલીફ પડી હોય ને ઘણા લોકો પડીને ઘવાણા પણ છે. તો એની જિંદગી જો આમાં જોખમાય તો એ જિંદગીની જે છે એ કિંમત કોણ ચૂકવશે? જો એ કોઈ વ્યક્તિને તકલીફ પડી, આવામાં કોઈ વ્યક્તિ જો બીમાર હોય, દર્દી હોય, દાખલા તરીકે કોઈ પ્રસૂતિ વાળી મહિલા હોય કે કોઈ બ્લડ શુગર ના પેશન્ટ હોય તો અહીંથી લઈ જવા માટેનો પણ રસ્તો અત્યારે નથી. અને તકલીફોમાં એટલી હદે તકલીફ પડે છે કે બધી જગ્યાએ ખોદી લખેલું છે તો કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતો, એના વાહનો આવતા નથી, ચાલીને જવામાં પણ એટલી તકલીફ છે. અને લેવલિંગ નું કામ છે એ કરવા આવતા નથી. અને જ્યારે રજૂઆત કરીએ ત્યારે કહે કે આજ સાંજે થઈ જશે, મીડિયામાં તમે વાત ના કરતા, આજે થઈ જશે, એમ કરતા કરતા ખોટા વાયદા વચકા છેલ્લા 15 દિવસમાં 7 થી 8 વાર આપેલા છે. અને પ્રજાજનો જયારે એની પાસે જાય ત્યારે સાંજે 5, 5:30 કામ ચાલુ કરાવે છે અને 6 વાગે મજૂર એનું કઈક કહે છે કે મારો ટાઈમ પૂરો થઈ ગયો, હવે આજના દિવસનું કામ પૂરું, એટલે કામ ત્યાં ને ત્યાં અટકાવીને નીકળી જાય છે. તો પ્રજાજનોની આ હાલાકી છે એના ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે એવી મારી નમ્ર અરજ છે. આ સમયે સ્થળ પર રહેલ યશ કન્સ્ટ્રક્ટર નામના કર્મચારી પૂછતા તેણે જણાવ્યું હતું કે 2 દિવસમાં સંપૂર્ણ વિસ્તારમાં વ્યવસ્થિત કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવશે. યસ કન્સ્ટ્રક્શન તો આ લોકો સ્થાનિકોની એવી ફરિયાદ છે કે ભાઈ લેવલિંગ કરતા નથી, ખોદકામ કરો પછી પૂરતા નથી. લેવલિંગ તો ચાલુ છે. લેવલિંગ હું પોતે જ દઉં છું લેવલ, અને 2 દિવસનો ટાઈમ આપો, બધું કમ્પ્લીટ થઈ જશે. અને બ્રેકિંગ બંધ છે. આ લોકોને 15 દિવસથી આ લોકો કે 15 દિવસથી આ હેરાનગતિ થાય, 15 દિવસ એક આવ્યું નથી તો એ શું કહેવાનું? બરોબર છે. એમાં અમારી ને અમારું જેસીબી હાલે, પાછી લાઈન તૂટે છે, એટલે 2 દિવસનો ટાઈમ આપો, થઈ જશે. એમને આ લોકો કહેવાનું છે 5:30 માણસો આવે છે, કેટલી વખત મુદત માંગી 6 વાગે વયા જાય, અડધો કલાક જ કામ કરે છે. તમે સવારે 8:30 થી સાંજે સવારે 8:30 થી સાંજે 6, 6:30 સુધી ગમે ત્યારે આવો, કામ ચાલુ જ છે આપણું. આટલું અવડું કામ ચાલુ હોય, આગળ પાછળ થઈ શકે. આ સ્થાનિકો ખોટું બોલતા હશે કે આ લોકો ખોટું બોલતા હશે? એમને એક વિસ્તારમાં કરવાનું હોય કે બધું ભેગું ખોદી નાખો ને આખો વિસ્તાર બધો હોય? મટીરિયલ નતું એના લીધે મોડું થયું છે, પણ 2 દિવસનો ટાઈમ માંગ્યો છે, 2 દિવસમાં થઈ જાય. કઈ કંપની છે? યસ કન્સ્ટ્રક્શન. ક્યાં 2 દિવસમાં કયા એરિયામાં? રમણ પાર્કમાં થશે? કયા પાર્કમાં? ટોટલી જેટલું પેન્ડિંગ છે, 2 દિવસમાં થઈ જાય જેટલું પેન્ડિંગ છે તે બધું. સમગ્ર ઉદ્યોગનગર વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ કોન્ટ્રાક્ટર પર રાજકીય આકાઓનો ઘાત હોય તેમ લોકોને ગણકારતા નથી અને આધેધડ મનફાવે એ રીતે કામ કરી રહ્યા છે, જેને લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે કલેક્ટર દરમિયાનગીરી કરે તો જ લોકોને પડતી મુશ્કેલીનો અંત આવે તેવું સ્થાનિકો માની રહ્યા છે. પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. આ ભૂગર્ભ ગટરની કામગીરીએ પોરબંદરવાસીઓને ફરી વર્ષ 2014-15ની યાદ અપાવી દીધી છે. વર્ષ 2014-15માં પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હતી, તે રીતે રીતસર શહેરને બાનમાં લઈ લીધું હોય તેમ કન્સ્ટ્રક્શન કંપનીએ લોકોને મુસીબતમાં મૂકી દીધા હતા. આ જ પરિસ્થિતિનું ફરી એક વખત નિર્માણ થયું છે પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં, ગાંધી પાર્ક, રમણ પાર્ક અને આના જેવી અનેક સોસાયટીઓમાં. ભૂગર્ભ ગટરની જે કામગીરી ચાલી રહી છે તે જે યશ કન્સ્ટ્રક્શન નામની કંપની છે તે ખોદકામ કરી રહી છે, પરંતુ ખોદકામ બાદ કોઈ પણ જાતની કામગીરી 1-2 દિવસ નહીં પરંતુ 15 દિવસ સુધી કરવામાં આવતી નથી, જેને લઈને લોકોને પોતાના ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. એટલું જ નહીં પરંતુ અશક્ત, વૃદ્ધ, મહિલાઓ અને બાળકોને તો પોતાના જ વિસ્તારમાં રહેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. અનેક રજૂઆત પાલિકા તંત્રને, અનેક રજૂઆત સ્થાનિક સુધરાઈ સભ્યોને, પરિણામ શૂન્ય. ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ આજે આ વિસ્તારના 1-2 નહીં પરંતુ સેંકડો લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. છેલ્લા કેટલાય દિવસોથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં વિસ્તારના સુધરાઈ સભ્ય હોય કે પાલિકાના સત્તાધીશો હોય કે પાલિકાના પદાધિકારીઓ, કોઈના પણ પેટનું પાણી હલતું નથી. આ વિસ્તારને નિર્માણને લગભગ 2 દાયકા કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. છેલ્લા 1.5 દાયકા કરતાં પણ વધુ સમયથી આ વિસ્તારમાં લોકો વસવાટ કરે છે, તેમ છતાં આજે પણ સારા રોડ, રસ્તા, લાઇટ, ગટર કે
પાણી જેવી યોગ્ય સુવિધાઓ તે લોકોને મળતી નથી. આ વિસ્તારના લોકો ટેક્સ પેયર છે, વેરો નિયમિત ચૂકવે છે, તેમ છતાં સુવિધાથી વંચિત છે. એક તરફ વિકાસની મોટી મોટી વાતો મોટા રાજકીય નેતાઓ કરે છે, પરંતુ જો સ્થાનિકોનું માનીએ તો આવા રાજકીય નેતાઓના ઓથા તળે જ આવા કોન્ટ્રાક્ટરો બેફામ બની ગયા છે. આડેધડ મન ફાવે તે રીતે ખોદકામ કરવામાં આવે છે, મન ફાવે તે રીતે કામગીરી કરવામાં આવે છે, લોકોની મુશ્કેલીનો કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી. ત્યારે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પોરબંદરના મોટા રાજકીય માથાઓ આ જે કન્સ્ટ્રક્શન કંપની છે તેની સાથે સંડોવાયેલા છે અને તેના કારણે જ લોકોની મુશ્કેલીને કોઈ જોઈ શકતું નથી અથવા તો જોવા માંગતું નથી. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી આજે ફરી આ વિસ્તારના લોકોએ પાલિકા તંત્રને અપીલ કરી છે, પરિસ્થિતિમાં સુધાર લાવો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. માધવપુર પંથકમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે, જેમાં માધવપુર વાડી વિસ્તારમાં રહેતા 4 જેટલા શખ્સોને વાંદરાએ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના માધવપુર વાડી વિસ્તારમાં રહેતા રેખાબેન કારાભાઈ મોકરિયા, ગીતાબેન પિયુષભાઈ માવડિયા અને પ્રિયાબેન નગીનદાસ ભુવા સહિતના સભ્યો પર વાંદરાએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલ રેખાબેન મોકરિયા, ગીતાબેન માવડિયા અને પ્રિયા નામની બાળકીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાંદરાનો આતંક જોવા મળે છે, ત્યારે વન વિભાગની બેદરકારીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બપોર માધુપુર રહીએ છે, સામુંડો વિસ્તાર ને ઘટના એમ બની છે કે આપણા છોકરીને ભણવાથી આવતી હતી ને ત્યાંથી વાંદરો કર્યું છે. કેટલા લોકોને કર્યું છે ને કઈ જગ્યાએ? અત્યારે અમારા વિસ્તારમાં 3 ને બીજા વિસ્તારમાં હવે કેટલાને કર્યું એ તો કંઈ ખબર નથી. માધવપુર પંથકમાં અગાઉ પણ વાંદરાએ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે વન વિભાગ દ્વારા આ આતંકી વાંદરાને પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે ચોરીની ઘટના બની હતી, જેમાં કરિયાણાના એક વેપારીની નજર ચૂકવી 3 મહિલાઓએ 65,000ની રોકડની ચોરી કરી હતી. આ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 4 મહિલાઓને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો છે. પોરબંદરના ઉદ્યોગનગરમાં આશાપુરા ચોક પાસે કિશોર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા કિશોરભાઈ ગોરધનદાસ રાજા પોતાની દુકાને હતા, ત્યારે 4 મહિલાઓ તેની દુકાને આવી હતી, જેમાં એક મહિલા દુકાનના આગળના ભાગે ઊભી હતી, જ્યારે અન્ય મહિલા પાછળના દરવાજાથી દુકાનના કાઉન્ટર સુધી આવી ગઈ હતી અને વસ્તુઓના ભાવ પૂછ્યા હતા. થોડી વાર સુધી ભાવ પૂછ્યા બાદ કશી જ ખરીદી કર્યા વગર મહિલાઓ ત્યાંથી ચાલી ગઈ હતી. ત્યારબાદ કિશોરભાઈએ પર્સ ગુમ થયું હોવાથી દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા 2 મહિલાઓએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું, જેમાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે રાણાકંડોળા ખાતે રહેતી રામભીબેન અજયભાઈ ઉર્ફે વિજયભાઈ સોલંકી, શાંતિબેન વશીભાઈ પરમાર, હિરલબેન ધીરુભાઈ પરમાર અને વંથલી કેશોદ બાયપાસ ખાતે રહેતી સોનલબેન રાજેશ ઉર્ફે રમેશ વાઘેલાને ઝડપી લઈ અને તેની તલાશી લેતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ વેપારીની નજર ચૂકવીને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે તુરંત તેની ધરપકડ કરી આ ટોળી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ નજીકના જસાપર ગામે એક યુવાનને ટ્રાન્સફોર્મરમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાણવડ પંથકમાં આવેલ અને પોરબંદર નજીકના જસાપર ગામે રહેતા વિજય માથુર ધંધુકિયા નામનો યુવાન લાઇટનો કાપ હોવાથી તેમના વાડીમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર ચડી લાઇટના કનેક્શન કરતો હતો. તે દરમિયાન અચાનક વીજ પુરવઠો ચાલુ થઈ જતા આ યુવાનને ટ્રાન્સફોર્મરમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટના બાદ ગંભીર સ્થિતિમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રીનગર ગામ નજીક એક બોલેરો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જોવા માટે
રોડ ક્રોસ કરી રહેલ એક વૃદ્ધને બાઇક ચાલકે હડફેટે લેતા બીજો અકસ્માત સર્જાઈ ગયો હતો, જેમાં આ વૃદ્ધ અને બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર રાતડી ગામે રહેતા ભીખુભાઈ નારણભાઈ કોળિયાતર નામના વૃદ્ધ શ્રીનગર પાસે બોલેરો પલટી મારી ગયેલ ઘટના જોવા માટે રોડ ક્રોસ કરતા હતા, ત્યારે આ વૃદ્ધને એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભીખુભાઈ નારણભાઈ કોળિયાતર તેમજ બાઇકમાં સવાર અને પોરબંદર રહેતા જયદેવ મહેન્દ્રભાઈ ભટ્ટ અને હર્ષદ પ્રેમજીભાઈ જાદવને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરના ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બખરલા સીમ વિસ્તારમાં એક યુવાન રસ્તા પર ઊભીને મોબાઈલ ફોનમાં વાતો કરતો હતો. તે દરમિયાન નજીકમાં ખેતર ધરાવતા એક શખ્સે ઊભવા બાબતના મનદુખને લઈને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બખરલા સીમ વિસ્તારમાં રહેતા રાજેશ કરશનભાઈ ખુટ્ટી નામનો યુવાન પોરબંદરથી બાઇક લઈને તેમના ઘરે જતો હતો, જ્યારે બખરલા સીમ વિસ્તારના માર્ગ ઉપર મોબાઈલના કોલ આવતા આ યુવાન બાઇક રોડ ઉપર ઊભું રાખી વાત કરતો હતો. તે દરમિયાન ખેતર ધરાવતા જેઠારામભાઈ ખુટ્ટી નામનો શખ્સ આવ્યો હતો અને ઊભવા બાબત બોલાચાલી કરી હતી અને બાદમાં લોખંડના પાઇપ વડે હુમલો યુવાન પર કરી દીધો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ કુટી રાજેશ કરશનભાઈ છે. હું અહીંયા બખલામાં વાડી વિસ્તાર માલદેવારીમાં રહું છું. જ્યારે હું કોલેજેથી 6 વાગે આજુબાજુ બખલાથી માલદેવારી જે રસ્તો છે ત્યાંથી ઘરે જતો હતો, તે જેઠા ભીખુ નામના વ્યક્તિ, જે જેઠા ભીખુ કુટી, અને તેની વાડીની બાજુમાં આવેલ રસ્તા ઉપર ફોન આવતા હું ઊભીને વાત કરતો હતો. તે જેઠાભાઈ છે તે પોતાની વાડીની ડેલીએથી બહાર આવીને જેમ ફાવે તેમ ગાળું દેવા માંડ્યા ને અહીંયાથી કાઢવા માંડ્યા મને જબરદસ્તી કે અહીંયાથી નીકળી ગયા ને અહીંયા વાત નથી કરવાની. ને ત્યાં મેં કીધું કે ભાઈ આ રસ્તા ઉપર તો હું રસ્તા ઉપર છે, હું કોઈની વાડીએ તો નથી ઊભો વાત કરું છું, તો કાંઈ આમ નથી કરવાનું એમ નથી કરવાનું, મારવા માંડ્યા, જેમ આવે તેમ ગાળો બોલવા માંડ્યા. તે ફોન આંચકી લીધો ને ફોન નાખી દીધો મારો ફગવીને. તે ઘરમાંથી પાઇપ લઈ લોટાનો અને પાછળ સતાડીને માથામાં માર્યો. પાછળથી મારવાનો તો પણ ફરી ગયો, એમાં માથામાં સાંભે લાગ્યો. આ ઘટના બાદ બગોદર પોલીસે ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પેસેન્જર રિક્ષામાં બેસેલી મહિલાના ગળામાંથી 2.5 લાખનો ચેન ચોરાયો હતો. જેઠની અંતિમ વિધિમાંથી ઘરે પરત જતી મહિલાને કડવો અનુભવ થયો હતો. આ બનાવમાં 2 મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં તાજેતરમાં અન્ય એક ચોરીમાં ઝડપાયેલા રાજસ્થાનના આરોપીનો કબજો લઈ વધુ કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે. નરસણ ટેકરીના પટેલનગરમાં આવેલ ટેલિફોન એક્સચેન્જ પાછળ રહેતા હંસાબેન હરીશભાઈ જુંગી નામના 57 વર્ષીય મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં ગત 16 માર્ચના રોજ એવી ફરિયાદ નોંધાવી હતી કે પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા તેમના જેઠ જાદવભાઈ મૃત્યુ પામ્યા હતા. તેથી તેમની અંતિમ વિધિમાં જવા માટે જૂના ફુવારા ખાતેથી લોકલ પેસેન્જર રિક્ષામાં બેઠા હતા. આ મહિલાની સાથે બીજી 2 સ્ત્રીઓ પણ તેના બાળકો સાથે ઊભી હતી અને એ રિક્ષામાં બેસી ગઈ હતી. તેથી સાથે 3 જેટલા બાળકો હતા. તે પૈકીની એક મહિલા તેની પાસે રહેલું લેડીઝ પર્સ વારંવાર હંસાબેનના ગળા પાસે અથડાવતી હતી. આથી હંસાબેને તેને પર્સ દૂર રાખવાનું કહ્યું હતું. તેથી તે મહિલાઓ હિન્દી જેવી ભાષામાં કશું બોલતી હતી, પરંતુ હંસાબેન તે સમજી શક્યા ન હતા. રસ્તામાં વારંવાર ધક્કા મારીને હંસાબેન પીસાઈને બેસે એ રીતે ધક્કા મારતી હતી. બેંગોલી સાડીવાળી મહિલાએ હંસાબેનના ખંભા ઉપર હાથ રાખ્યો હતો. એ દરમિયાન નરસણ ટેકરીનો ઓવરબ્રિજ આવી જતા તેઓ નીચે ઉતરી ગયા હતા, પરંતુ આ દરમિયાન તેના ગળામાં પહેરેલો 50,000 રૂપિયાનો 2 તોલાનો ચેન ચોરાઈ ગયો હતો. તેથી તાત્કાલિક તેઓ અને તેના પરિવારના સભ્યો નરસણ ટેકરીએ દોડી આવ્યા હતા, પરંતુ રિક્ષા નજરે ચડી ન હતી. આથી જે તે સમયે તેઓ ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ મથકની હદ નક્કી કરવામાં સમય વીતી જતા અંતે 9 તારીખના બનાવની 15 તારીખે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે કમલાબાગ પોલીસે તાજેતરમાં LCBA
એસટી ડેપો નજીકથી પકડેલા રાજસ્થાની શખ્સ રાજસ્થાનનો સુનિલસિંહ મહેન્દ્રસિંહ ગબ્દુ બાગડીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં રવિવારે પોલિયો ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં જિલ્લાના 373 બૂથ પોલિયો ઝુંબેશ હેઠળ રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો પ્રારંભ પોરબંદરની લેડી હોસ્પિટલમાંથી કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં રવિવારે પોલિયો ઝુંબેશ હેઠળ સમીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત પોરબંદર શહેર અને જિલ્લાના 373 બૂથ પર પોલિયો ઝુંબેશ હેઠળ રસીકરણ યોજાયું હતું, જેમાં પોરબંદરના એસટી ડેપો અને રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળો તેમજ આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળો ઉપર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ જિલ્લામાં 0 થી 5 વર્ષના 62,582 બાળકોને પોલિયો ઝુંબેશ હેઠળ રસીકરણ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશમાં પોરબંદરના આરોગ્ય વિભાગના કર્મચારી, આંગણવાડી વર્કર, નર્સિંગ વિદ્યાર્થી સહિતનો સ્ટાફ જોડાયો હતો. આ ઝુંબેશનો પ્રારંભ પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતેથી જિલ્લા કલેક્ટર ધાનાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ સહિત રાજ્યની જિલ્લા હોસ્પિટલોમાં કેસ માટે, એક્સરે માટે અને કેટલાક ટેસ્ટ માટે નજીવો ચાર્જ લેવામાં આવતો હતો. હવે આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારનો ચાર્જ ન લેવા નિર્ણય કરાયો છે. રોગી કલ્યાણ સમિતિ દ્વારા જે ચાર્જ લેવામાં આવતા કેસના અથવા તો અમુક પ્રકારના ટેસ્ટના અને એ બાબતે માફી આપવામાં આવી છે. શું છે સમગ્ર વિગત? અધિક નિયામકનો એક પત્ર આવેલો છે. એ પત્ર મુજબ જાહેર જનતાને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છેવાડાના લોકો સુધી, એ માટે એના ચાર્જીસ વેવ કરી નાખવામાં આવ્યા છે, અને જેથી કરીને લોકોને કોઈ પણ જાતનો ખર્ચો ના પડે અને ગરીબ માણસને પૂરતી સારવાર મળી રહે, એ માટે અમારે અધિક નિયામક શ્રીનો પત્ર છે. એ પત્ર પ્રમાણે આપણે પગલાં લીધેલા છે. પોરબંદર નજીક શ્રી ભાદરાઈ માતાજીના મંદિર પટાંગણમાં રાતિયા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પોરબંદર ધારાસભ્ય મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધનોને ખેડૂત સુધી પહોંચે તે માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. સરકારની ખેડૂતલક્ષી નીતિના ખેતીવાડી ક્ષેત્રે ગુજરાતે કૃષિ ક્ષેત્રે દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ખેડૂતોનો વિકાસ થયો છે. આ તકે ખેડૂતોએ વર્ચ્યુઅલી દાંતીવાડા ખાતેથી મુખ્યમંત્રીનું રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું, તેમજ ખેડૂતોને સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગ યોજનાઓના સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સારી કામગીરી કરતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર સહિતના અધિકારીઓ, અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની વિદ્યા નિકેતનમાં શ્રી હરિ મંદિરમાં વિવાહ પંચમનીના મંગલ દિવસે શ્રી સીતારામ વિવાહ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં શ્રી હરિ મંદિરમાં મંડપરોપણ વિધિ અને સૂર્યનારાયણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરી તથા સંકલ્પ અર્પણ કરી મંગલ વિવાહિત વિધિ દર્શનની ઝાંખી સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે શ્રી સીતારામ અનેક ઉપહાર કરવામાં આવ્યા હતા, તેમજ શ્રી સીતારામજીનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. ઉપલેટામાં દ્વારકાધીશ સોસાયટી ખાતે અર્બન હેલ્થ સેન્ટર તેમજ સેન્ટર 2 અને નાગનાથ ચોક એમ વિવિધ સ્થળોએ પોલિયો રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલિયો ઝુંબેશ હેઠળ રસીકરણ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી રહી છે. મારું નામ હરપાલસિંહ જાડેજા. આજ રોજ ઉપલેટાના નાગનાથ ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું. પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું. વોર્ડ નંબર 3 અને 4ના વિસ્તારના 1 થી 5 વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બૂથના રસીકરણના કાર્યક્રમમાં કનુભાઈ બારૈયા, રઘુભાઈ સરવૈયા, ગોવાભાઈ બારૈયા, ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ આ તકે હાજરી આપી હતી.
હું ડોક્ટર આરઝુ મારવાણિયા, અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારકાધીશ સોસાયટીમાંથી મેડિકલ ઓફિસર. આજે સરકારશ્રીનો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે. એટલે એના માટે તમારા 0 થી 5 વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયોના 2 ટીપા પીવડાવવા અચૂક વિનંતી. પોરબંદરના મોઢવાડા ગામે પીએચસી સેન્ટર નીચે આવતા સીએચસી સેન્ટર ખાતે પોલિયો રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બગવદર સીએચસી સેન્ટર ખાતે તેમજ બસ સ્ટેન્ડ ખાતે આવતા જતા મુસાફરો સાથે 0 થી 5 વર્ષના બાળકોને પણ પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. અન્ય પેસેન્જર વાહનોમાં તેમજ દેવી પૂજક વાસમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ગાંધી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામમાં બેદરકારી. ભૂગર્ભ ગટરની કામગીરી કરનારની બેદરકારીનો ભોગ લોકો બન્યા. માધવપુર પંથકમાં કપિરાજનો આતંક. બાળકી સહિત 4ને બચકા ભરતા સારવારમાં. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે 4 મહિલાઓને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લેવાતો ચાર્જ બંધ કરવા નિર્ણય. આરોગ્ય વિભાગ દ્વારા ચાર્જ ન લેવાનો નિર્ણય. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આજ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.